નાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. આવામાં કઈ તકલીફ નથી પડી ને વેવાણ? પણ આ વેવાણ ખાતા પીતા રહ્યો કઈ કયો મોટા ભાભી? વેવાણ એ બધી આપણે વાત ખાતા પીતા રહ્યો ઈ વેવાણ આપણે પછી વાત કરશું. વેવાણ જો ઉપાધિ અત્યારે બહુ હોય તમે ને. તો હતા વેવાણ. એ મારા જેઠાણી છે ને પઠ્ઠા જેવા. આ તમારા જેઠાણી બા. જય શ્રી કૃષ્ણ જય શ્રી વેવાણ. કૃષ્ણ વેવાણ. અને આ બેન બા કોણ વેવાણ? લે આનો ઓળખ્યા? ના વેવાણ આને નથી આ ઓળખતા. માર નણંદ છે. તમારા નણંદ વેવાણ બા. હું પતુની ફૂઈ છું. જય શ્રી જય કૃષ્ણ શ્રી વેવાણ. કૃષ્ણ વેવાણ. વેવાણ તમે બધાની ઓળખાણ આપી વેવાણ, પણ આ દીકરો કોનો વેવાણ? આને આને નથી ઓળખતી આને વેવાણ. તમે નથી ઓળખતા. ચાલુ ગાડીએ ચડી ગયો છે. ઈ આપણે પરધાન તમને કઈ તકલીફ હા, નથી એ પડી છે. ને આવવામાં? હા ભાભી કેમ તમે ભૂલી ગયા? પણ આ મેં પ્રધાન કાઈ વાંધો નહીં વેવાણ. બોલો ને વેવાણ. અમારે પતુને પોખી લ્યો. ભલે વેવાણ. હલા દા ક્યાં ગયા? ये सीता ने तो राणा राम रे पधार्या ले ले पानोता पेला पोखणा रे ये पोखतारा विरनी पमारा परके पोखतारा विरनी पमारा परके रवाये गोरीश सोहामणा रे आज प्रेतम ले जासे तुझो आज प्रेतम ले जासे तुझो राधा ने श्याम मले जासे तुझो राधा ने श्याम मले जासे जमुना काठे आश्रम में कानूड़ो ने राधा जोवे आखो गाम एने मेरे काम यादा जमुना काठे आश्रम में कानूड़ो ने राधा जोवे आखो गाम एने मेरे काम आदा एक सरगम ने गीत माले जासे तुझो आज सरगम ने गीत माले जासे तुझो राधा ने श्याम मले जासे तुझो राधा ने श्याम मले जासे દાદા ગાલી ચાપત લાવો આપણા દીવાન ખાનામાં દાદા ગાલી ચાપત લાવો આપણા દીવાન ખાનામાં ગાલી ચાપત લાવો તન જોશીને તેડાવો જોશી જોત રે વંચાવો આપણા દીવાન ખાનામાં અરે ઓહા
પીળો તે રંગ યુગતી પૂનમ નો લીધો તારલીએ ટાકી નવરંગ ચૂંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી અરે ઓહો જો ના કેલ ગોરી બસ મોના કેલતા મારે ચુંગાલડીને પાછી નો ટેલતા યે રુદિયાની રાણી બોલે બંગાણી નહીં રે હું ઓઢો કોઈની ચૂંદ રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી ચૂંદલડી હોય હોય ચૂંદલડી ચૂંદલડી મારી ઓઢું ઓઢું ને ઉડી જાય ના અરે ઓહો એ ચૂંદલડી માં પાતીગઢ બાત છે પાતીગઢ બાત મારા સાજની વાત છે કાતલડી ઓય ઓય કાતલડી મારી સમજુ ને સમજાય ના ઓલા ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય કાર્ય નીકળો તો સગુણા ઠંડા પવન વાય તમે વાલનો દરિયો તમે તરસ્યા વાદીડા તમે વાલનો દરિયો તમે તરસ્યા વાદીડા પેલે રાતમ આવજો મારા વાલમ વાદીડા મેળેથી કાંઈ લાવજો મારી આટો વાદીડા તમે મેળેથી કાંઈ લાવજો મારી આટો વાદીડા પણ વેલે રાયા આવજો મારા વાલમ વાદીડા એ અંધારિયા રાતો જગમગતી ચમકી રે એ અંધારી અંજવારી તમે અમથે અમથી એ ચાલો આગળ પાછળ ચાલા ગોરી શરમની એ ચાલ ચાલ પર્વત અહીંયા ને કરે યાર ગોરી તમે મંડાલી તમોરી તારા વિનાની દરડી નો આવે રે મારી ઢીંગલી રે તારી યાદ રે સતાવે તારા વિચારો રે આવે મનડું હારી રે ગયો રે દરડી નો આવે રે મારી એવું અમારું જય ખોડિયાલ રામા મંડળ ભાડુકિયા ધામ જે રમતું રમતું બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું કારણ કે સમય ઘણો વિયોગ્યો છે બધાની ઈચ્છા છે સમાધિ જોવાનો માહોલ એટલે આપણે જે અમુક માહોલ ટૂંકમાં લઈ તો સમાધિનો માહોલ કરી શકી મારા બપોલી કારણ કે આ તો રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર કદાચ 3.5 દી રમીને કોઈ આના 52 પડત્યા પૂરા ન થાય કારણ કે આ તો કળિયુગની જોત છે
એવો નોધારાનો આધાર કળિયુગની જાગતી જ્યોત એટલે રામદેવ પીર મહારાજ અને અમારા અત્યારે મંડળમાં બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યું છું. તમે ખૂબ દીધું, કારણ કે આજે જે કાંઈ દેહો ને એ તમામ પૈસો અહીંયા ભાડુકિયામાં ખોડિયાળ માના ધામની અંદર વપરાય મારો બાપલિયો. કારણ કે ત્યાં 5 દેવળનું કામ ચાલુ છે. એ દેવળની અંદર શિખર સુધી પહોંચી ગયું, કારણ કે ટૂંક સમયની અંદર એ મંદિરનું કામ પરિપૂર્ણ થાય. એટલે જે કાંઈ બેન સગુણાનું એક પણ મંગળ ખાલી ન જવું જોઈએ. કારણ કે તું ભાઈ વિનાની બેન પરણે છે. એ ભાઈ વિનાની જેને જીવનની અંદર કોક દીધી બેનને પૂછ્યો તો ખરા કે જે બેનને ભાઈ ન હોય, જેથી હારિયાની અંદર કપરો દિવસ આવે અને તેથી નભાઈ કહીને મેણું મારે ને, એ તો દીકરીની વેદના દીકરી જાણે, બીજા કોણ જાણે. કારણ કે એ વેદના એવી છે, જીવનની અંદર બધું દુઃખ સહન કરી શકે દીકરી, પણ એક કોક દીકરી જેથી હાહુ નણંદ અને જેઠાણી જેથી મેણું મારે ને, એ વહુ તમે તો નભાઈ છો, તમારે ક્યાં ભાઈ છે. અને એ લાજના ઘૂમટાની અંદર દીકરી બા જેથી હાર વેલની અંદર પગલા ભરે, દીદી 2 હાથની મુઠ્ઠી વારેલી હોય ને, એની 2 હાથની મુઠ્ઠીની અંદર એક મુઠ્ઠીની અંદર બાપની આબરૂ છે ને બીજી મુઠ્ઠીની અંદર હાર વેલની આબરૂ. એ આબરૂનું જતન કરી અને લાજનો ઘૂમટો તાણીને એ દીકરી બેઠી હોય. અને જેથી દ્વારકાની અંદર જેથી સગુણા બા અહીંથી પરણીને જાય, તેથી દરબાર ગઢની અંદર મીટ માંડી માંડી નેજવા માંડીને જોતા હોય કે આદિ લગીન તો મારા બાપુને દરબાર ગઢની અંદર મેણું માર્યું. એ બાપુ જેથી નગર ચર્ચા કરવા માટે જેથી નીકળે મારા બાપુ, અને તેથી આ રયત આ પોકરાણ ગઢની રયત જેથી મેણું મારે. હે રાજવી રાજા અજમલ, તમે તો પાપી પેટે વાંજ્યા છો, પણ આજ મારા બાપુને આદિ લગીન તો એવું નહીં લાગ્યું હોય. ઈ દીકરી એમ કહે કે દરબાર ગઢની અંદર જ્યાં લગીન અમે 3 બેનું હતી ને, ત્યાં લગીન મારા બાપને એવો પોરો હતો કે મારા દરબાર ગઢની અંદર દીકરી સમાન પણ મારો દીકરો છે. આજ જેથી ઈ કાળજાનો કટકો જેથી વાર વેલની અંદર વહી જાય ને, તેથી આ દરબાર ગઢની અંદર જેથી અમારો ઈ જાંજરનો અવાજ નહીં આવે ને, તેથી ઈ બાપ દુઃખ નહીં સહન કરી શકે. એ બાપુ દર પૂનમે જેથી દ્વારકાની અંદર જાવ ને, તેથી દ્વારકાના ઠાકર અખિલ બ્રહ્માંડના માલિકને કોકદી એટલો તો ઠપકો દેજો. એ મારા નોધારાના આધારે હે કાળિયા ઠાકર, એવા તો કયા અમારા પૂર્વોના પાપ હશે કે દર પૂનમે જેથી દ્વારકાની અંદર મારા બાપ જેથી ત્યાં ડગલા ભરે અને ડગલા ભરતા નહીં આવે. દર પૂનમ ભરે પણ એક પણ એવું તને કોઈ દી મારા બાપ નથી થતું કે આજ મારવાડની ધરતી ઉપર, ઈ પોખરણની ધરતી ઉપર એક પગલીનું પાડનાર નથી. ઈ માં મીણલબા જેને જેને કહેવાય ને કે જનેતાને દુઃખ હોય. ઘણી વાતો કરવી છે, સમાધિનો માહોલ લેવો છે, એટલે કારણ કે અમુક પાત્ર ફટોફટ આપણે કાપવા પડે, અમુક લેવા પડે. બધાની ઈચ્છા છે કે સમાધિ કરી દો, કારણ કે સમાધિનો માહોલ એવો છે ને મારા બાપાએ કે જે રામદેવ પીર મહારાજ 52 વર્ષની ઉંમરે જેથી સમાધિની અંદર પ્રયાણ કરે, એ સમાધિનો માહોલ આપણે કરવાનો છે. કારણ કે જે કાંઈ કાલા વાલા આવડે, મારા નાથે જે કળા દીધી છે એ કળા આપણે